સાવરકુંડલામાં સાધ્વી ઉપર બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાવરકુંડલામાં અમરલી રોડ ઉપર આવેલા એક આશ્રમમાં રાત્રિના સમયે અજાણા શખ્સે આશ્રમમાં ઘૂસી જઈને સાધ્વી ઉપર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર કેસમાં કોઈપણ આરોપીનો ચહેરો દેખાતો ન હોવાથી પોલીસ દ્વારા શંકાના આધારે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ઓળખ પરેડ બાકી હોવાના કારણે આરોપીનું નામ વગેરે વિગતો જાહેર કરવામાં આવી નથી અને આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ. આપને વિદિત હશે, ગઈ તારીખ 20/1/2024ના રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી. જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો. અમરેલી LCBની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી. એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક CCTV ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતો. પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી. એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી. ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક CCTV ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો એ શકમંદ હતો. શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો. તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, SDS અને LVA ટેસ્ટ માટે FSLમાં રિપોર્ટ મોકલવામાં આવી અને FSL રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે.